ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। योगेश्वर शिव साक्षात् विष्णुर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणां परमो गुरुः। आज मारे आंगणे हो उत्सव अपार छे। आज मारे आंगणे हो उत्सव अपार छे। प्रभुना प्रेमी मारे आंगणे पधार्या। प्रभुना संगीत सूर आंगणे उतार्या। प्रभुना प्रेमी मारे आंगणे पधार्या। प्रभुना संगीत सूर आंगणे उतार्या। हर्षनो न पार छे रे उत्सव अपार छे। आज मारे आंगणे हो उत्सव अपार छे।
नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाशिशिरो रुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः असितगिरिसमो स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमुनि लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीशपारं नयाति कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि श्रीमन्नारायण नारायण नारायण 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 बद्री नारायण 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 नर नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 स्वामी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण
સંસારમાં પ્રત્યેક માનવ શાંતિની આશા રાખે છે. કોઈ પણ માનવ અશાંતિની અપેક્ષા રાખતો નથી. નાના મોટા જેટલા પણ કર્મો કરવામાં આવે છે તે બધા જ કર્મોની પાછળ શાંતિને મેળવવાની ભાવના રહેલી હોય છે. માનવને આપણે પૂછીએ કે તમે આ કામ શા માટે કરો છો, તો તરત જ જવાબ આપે છે કે જીવનની અંદર મને શાંતિ મેળવવાની, સુખી થવાની ભાવના છે, અને તે ભાવનાને પૂર્ણ કરવાને માટે જ હું મારા જીવનની અંદર જુદી જુદી જાતના કર્મો કરું છું. આપણે માનવને પૂછીએ કે તમે કર્મ તો કરો છો શાંતિ મેળવવાની ભાવનાથી પ્રેરાઈને, અથવા તો સુખી બનવાની ઈચ્છાથી પ્રેરાઈને, પરંતુ જે કર્મો જ કરો છો તે કર્મોના પરિણામ સ્વરૂપે તમને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે ખરી? તો મોટા ભાગના માનવો આપણને એમ જ કહેતા દેખાય છે કે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં શાંતિનો અનુભવ થતો નથી, તેટલા પ્રમાણમાં સુખ અનુભવાતું નથી. શ્રીમંતોને મળીને પૂછીએ, ગરીબોને મળીને પૂછીએ, જ્ઞાનીઓને, વિદ્વાનોને મળીને પૂછીએ, અથવા તો જે વિદ્વાન ન હોય તેવા નિરક્ષરોને મળીને પૂછીએ, જેમની પાસે ઘણા મોટા મોટા મકાનો છે તેમને પૂછીએ, અથવા તો જેમની પાસે સામાન્ય પ્રકારના જ નિવાસ સ્થાનો છે તેમને આપણે પૂછીએ, સત્તા અને પદને અનુભવનારા માનવોને પૂછીએ, અથવા તો જેમની પાસે સત્તા અને પદ નથી તેવા સામાન્ય માનવોને પૂછીએ, તો પણ મોટા ભાગના માનવો આપણને એમ જ કહે કે હજુ જીવનમાં શાંતિ નથી. 2 વર્ષ પહેલા મારે અમેરિકા જવાનું થયું ત્યારે મારા પ્રવચનને સાંભળ્યા પછી એક પાદરીએ મારી પાસે આવીને કહ્યું કે મારે તમારી એકાંતમાં મુલાકાત લેવી છે. મેં કહ્યું તમે આવજો. સમય આપ્યો, અને જે સમય આપ્યો હતો તે સમય પ્રમાણે તે ખ્રિસ્તી પાદરી મને મળવાને માટે આવી પહોંચ્યા. અમે પાસે બેઠા. મેં કહ્યું કેમ આવવાનું થયું, તમારા આગમનનું પ્રયોજન શું? ત્યારે તે ખ્રિસ્તી પાદરીએ મને કહ્યું કે મારા જીવનની અંદર શાંતિ નથી. તો તમારા જીવનની અંદર કેમ શાંતિ નથી? તો કે હું ખ્રિસ્તી પાદરી તરીકે વર્ષોથી ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય કરું છું. લગભગ મારા જીવનના 30 વર્ષો મેં ખ્રિસ્તી ધર્મના પ્રચાર કાર્યની પાછળ પસાર કર્યા છે. જુદા જુદા માનવોને મેં ખ્રિસ્તી ધર્મનો સંદેશો પાઠવ્યો છે, અને મારાથી બને તેટલું બધું જ તે માનવોના જીવનને સુધારવાને માટે અને માનવોને ધર્મને માર્ગે વાળવાને માટે કર્યું છે. અને છતાં પણ મને શાંતિ નથી. ઘણી નવાઈની વાત કહેવાય કે આટલું બધું તમે કાર્ય કર્યું, પ્રચાર કાર્ય, ધર્મ પ્રચાર કાર્ય કર્યું, અને છતાં પણ તમને શાંતિની પ્રાપ્તિ નથી. તમે શાંતિ સ્વરૂપ જે પરમાત્મા છે તે પરમાત્માની પાસે પહોંચવાનું કાર્ય કર્યું. તમે અત્યાર સુધી 30 વર્ષના ખ્રિસ્તી ધર્મના પ્રચાર કાર્યની સાથે તમારા કયા પ્રમાણે માનવોની પાસે પહોંચવાનું કાર્ય કર્યું, માનવોને બાઇબલનો સંદેશો સંભળાવ્યો, સુખ અને શાંતિનો સંદેશો પૂરો પાડ્યો, પરંતુ તે સંદેશાને તમારા જીવનની અંદર વણી લેવાને માટે, ગૂંથી લેવાને માટે બાઇબલોમાં કહેલા ઉપદેશોના આધાર પર ચાલીને જે શાંતિ સ્વરૂપ પરમાત્મા છે તે શાંતિ સ્વરૂપ પરમાત્માની પાસે પહોંચવાની પ્રામાણિક પ્રવૃત્તિ તમે કરી. એટલે તે પાદરીએ કહ્યું કે તે પ્રવૃત્તિ હજુ મારા જીવનની અંદર હું કરી શક્યો નથી. અત્યાર સુધી તો મેં જુદા જુદા ધર્મ અને ફિલસૂફીના પુસ્તકોના વાંચનનું કાર્ય જ કર્યું છે, પરંતુ શાંતિથી બેસવાનું અથવા તો પરમાત્માની પાસે પહોંચવાનું કાર્ય કર્યું નથી. પરમાત્માની પાસે કેવી રીતે પહોંચી શકાય? મેં કહ્યું કે જુઓ ને, ઈસુ ખ્રિસ્તે તમારા બાઇબલમાં જ કહેલું છે કે સ્વર્ગનું સામ્રાજ્ય તમારી પોતાની અંદર જ છે. The kingdom of heaven is within you. ઈસુ ખ્રિસ્તે કહેલું છે. તો પછી તમે
તે જે સ્વર્ગનું સામ્રાજ્ય છે, જ્યાં પરમપિતા પરમાત્મા વસે છે, તેને તમારી અંદર શોધો. જેમ જેમ તે સામ્રાજ્યને તમારી અંદર શોધશો અને પરમાત્માની પાસે પહોંચવાની પ્રવૃત્તિને વધારશો, તેમ તેમ અત્યારે જે તમને અશાંતિનો અનુભવ થાય છે, તે અશાંતિને બદલે શાંતિને અનુભવીશું. આ તો ઘણું સરળ કામ છે કે મને પણ એમ થાય છે કે આ કાર્ય હું કરું, પરંતુ અત્યાર સુધી તેનો આરંભ કરી શક્યો નથી. તો પછી તે પાત્રીએ કેવી રીતે શાંતિથી બેસવું અને કેવી રીતે શાંતિનો અનુભવ કરવો, તેની વિધિ મારી પાસેથી જાણી અને તેમને સંતોષ થયો કે મારા જીવનની અંદર હજુ આ દિશામાં તો આગળ વધ્યો જ નહોતો. અમે ચર્ચમાં જઈએ, ત્યાં પ્રાર્થનાઓ કરીએ, બાઇબલને વાંચીએ, બીજાને સંભળાવીએ, બીજાને ઉપદેશ આપીએ, પરંતુ અમે પોતે પરમાત્માની પાસે પહોંચવાની પ્રામાણિક પ્રવૃત્તિ કરીએ નહીં. એટલે જે શાંતિ અમારે જોઈએ તે શાંતિની પ્રાપ્તિ અમને થતી નથી, હજુ સુધી થઈ નથી. જીવન તો એમ પાણીના રેલાની પેઠે વેગથી વયું જ જાય છે. પશ્ચિમની દુનિયામાં અને ભારતમાં પણ મોટા ભાગના માનવોની આ દશા છે. વિદ્વાનોની પણ આ દશા છે, ધનવાનોની પણ આ દશા છે. શાંતિને મેળવવાને માટે, જીવનને સુખ સંપન્ન બનાવવાને માટે માનવો પ્રયત્ન કરે છે ખરા. વિજ્ઞાન તેમાં મદદ પણ કરે છે. વિજ્ઞાને પોતાના સંશોધનોની મદદથી મોટા મોટા હેરત પમાડે તેવા કાર્યો કર્યા છે. એટલે વિજ્ઞાન તેમાં મદદ કરે છે ખરું. વિજ્ઞાને જુદી જુદી જાતના સુખોપભોગોના સાધનો માનવ જાતિને પૂરા પાડ્યા, રંગીન ટેલિવિઝનો આપ્યા, જુદી જુદી જાતના ભોગ પદાર્થો પણ આપ્યા, અને વિજ્ઞાને બહારની દુનિયાની અંદર સંશોધન કરવાને માટેના પ્રયોગો પણ કર્યા. ચંદ્રની અંદર શું, મંગળની અંદર શું, અવકાશની અંદર શું, જુદા જુદા રોગોના નિવારણને માટેના પણ જુદા જુદા સાધનો વૈજ્ઞાનિકોએ પૂરા પાડ્યા. હજુ પણ વિજ્ઞાન આગળ વધતું જાય છે, જેથી માનવનું જીવન વધારે ને વધારે પ્રમાણમાં સંપત્તિ વાળું અને સમૃદ્ધ બને. અને તે છતાં પણ જે દેશો વૈજ્ઞાનિક રીતે સમૃદ્ધિશાળી અને સંપન્ન છે, તે દેશો પણ શાંતિ અનુભવતા નથી. તેમને પણ ભય છે, યુદ્ધનો ભય છે. ત્યાં પણ ચડસાચડસી ચાલે છે, કટુતા ચાલે છે. માનવના મનની અંદર ત્યાં પણ શાંતિ હોય તેવું લાગતું નથી. આજે જ એક ઠેકાણે અમારે જવાનું થયું હતું. બપોરના સમયે પ્રિટોરિયાના એક સ્મારકની મુલાકાત અમે લીધી હતી. તો ત્યાં આગળ એક પરદેશી સન્નારી હતી. એ પરદેશી સન્નારીએ મારા પોશાકને જોઈને અમારી સાથેના ભાઈને પૂછ્યું, શ્રી રતિભાઈને પૂછ્યું કે આ કોણ છે? મારી પાસે તેમને લાવો તો સારું, મારે આશીર્વાદ મેળવવા છે, વાત કરવી છે. એટલે સ્મારકને જોઈને બહાર નીકળતા પહેલા અમે તે સન્નારીની પાસે પહોંચ્યા. તેણે ભારતીય ઢબ પ્રમાણે પ્રણામ કર્યા. મોટી ઉંમર તેની હતી. તો અમે તેને પછીથી પૂછ્યું કે તમે ભારતને જાણો છો, હિમાલયને જાણો છો? કે ભારતને તો હું જોઈ શકી નથી, ભારતમાં જઈ શકી નથી, પરંતુ ભારતનું નામ મેં સાંભળ્યું છે, હિમાલયનું પણ નામ સાંભળ્યું છે, હિમાલયનું દર્શન કરી શકી નથી. તો મેં કહ્યું અમે તો ત્યાંથી આવીએ છીએ, તે દેશમાં. અહીંયા જે માનવોને શાંતિને મેળવવાની ઈચ્છા હોય તેમને શાંતિનો માર્ગ બતાવવાને માટે આવે. તો તે સન્નારીએ મને કહ્યું કે તમે મારી માટે પ્રાર્થના કરો, મને આશીર્વાદ આપો, જેથી મારા જીવનમાં વધારે પ્રમાણમાં શાંતિ સ્થપાય. મેં કહ્યું તમારા જીવનમાં અશાંતિ છે? તેણે કહ્યું કે મને શાંતિની આવશ્યકતા વધારે પ્રમાણમાં છે, એટલે તમે મને જો આશીર્વાદ આપી શકો, મારે માટે પ્રાર્થના કરી શકો તો ઘણું સારું. મેં કહ્યું અમે તમારી માટે પ્રાર્થના કરીશું.
શુભ કામનાઓ અમારી વ્યક્ત કરીશું તમારે, કે જેથી તમને પણ જીવનમાં શાંતિ મળે. પણ તમે પ્રાર્થના કરો, અમે તમારા વતી પ્રાર્થના કરીએ ને તમે પ્રાર્થના કરો જ નહીં, એ કેમ ચાલે? તમારે પણ પ્રાર્થના કરવી જોઈએ પરમાત્માની, હે પ્રભુ મને શાંતિ આપો. ઓછામાં ઓછું 2 વાર, સવારે ઉઠો ત્યારે અને રાત્રે સુવા જાઓ ત્યારે ઓછામાં ઓછું 2 વાર પરમાત્માનું સ્મરણ કરીને પરમાત્માની પ્રાર્થનાનો આધાર લો. તો તેમ કરવાથી પરમાત્માની કૃપાનો તમારા ઉપર વરસાદ વરસશે અને પરમાત્માની કૃપાના પરિણામે તમારું અશાંત જીવન શાંતિને અનુભવતું થશે. તો તે સન્નારીને અમારી સાથેના વાર્તાલાપથી ઘણો સંતોષ છે. આપણી આજુબાજુની દુનિયામાં એવા ઘણા આત્માઓ છે જે સૌંદર્યવાળા દેખાય છે, યૌવનવાળા દેખાય છે, મકાનોવાળા દેખાય છે, મોટરોવાળા દેખાય છે, પ્રચુર ધન સંપત્તિવાળા, વૈભવોવાળા, ઐશ્વર્યવાળા, પદાધિકારવાળા દેખાય છે, પરંતુ એમની અંદર શાંતિ હોય તેવું દેખાતું નથી. કેવી રીતે શાંતિ મળે તે સમસ્યા માનવના મનને, જે માનવો સુવિચારશીલ છે, સંસ્કારી છે તેવા માનવોના મનને સતાવ્યા કરે છે. જે શાંતિ ઇન્દ્રિયોના ઉપભોગોના પરિણામે પ્રાપ્ત થાય છે તે શાંતિ સદાને માટે રહેતી નથી. જ્યાં સુધી ઇન્દ્રિયોના પદાર્થો હોય ત્યાં સુધી તે શાંતિ અનુભવવા મળે. વળી પાછી અશાંતિના ઓળાઓ જીવનની અંદર ઉતરી પડે અને સંસારના ભોગોના ઉપભોગોથી ધીરે ધીરે આપણું જીવન શક્તિને ખોઈ બેસતું પણ થાય છે. મહારાજા યયાતિની પેટે, મહાભારતની અંદર મહારાજા યયાતિનો પ્રસંગ આવે છે. તેમને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થઈ. વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થઈ તે છતાં પણ પોતે સંસારના સુખોપભોગોને પૂરેપૂરા ભોગવી શક્યા નહોતા અને સંસારના સુખોપભોગોને ભોગવવાની લાલસા તેમના મનની અંદર રહેલી હતી. એટલે એમણે પોતાના પુત્રનું યૌવન લઈ તે પુત્રને પોતાની વૃદ્ધાવસ્થા આપી અને સંસારના સુખોપભોગોને વળી પાછા ભોગવવા માંડ્યા. વર્ષો સુધી સંસારના સુખોપભોગોને ભોગવ્યા. તે છતાં પણ મહારાજા યયાતિની તૃષ્ણાનો અંત આવ્યો. ત્યારે મહારાજા યયાતિએ કહ્યું, ન કામઃ કામ ભોગાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણમવર્ત્મૈવ ભૂય એવાભિવર્ધતે. અગ્નિની પ્રચંડ જ્વાળામાં જેમ ઘી અથવા તો સમિધાને નાખવામાં આવે તો અગ્નિ શાંત બને નહીં, વળી પાછો વધારે પ્રજ્વલિત બને, તેવી રીતે સંસારના સુખોપભોગોને, ઇન્દ્રિયોના ઉપભોગોને ભોગવવા છતાં પણ મન તૃપ્તિ અનુભવતું નથી. એટલે તૃષ્ણાઓનો અંત આવતો જ નથી. માણસ જ્યાં સુધી જ્ઞાનપૂર્વક, વિવેકપૂર્વક પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો પર કાબુ કરતો નથી, કાબુ કરવાના પ્રયત્નો કરતો નથી, ત્યાં સુધી પોતાના મનને સંસારના ભોગોમાંથી પાછું વાળી શકતો નથી. યયાતિને પછી શાંતિ મળી. એને પોતાનું યૌવન જે પોતાના પુત્રનું લીધું હતું તે વળી પાછું પોતાના પુત્રને આપી દીધું અને પોતાની જે વૃદ્ધાવસ્થા હતી તે વૃદ્ધાવસ્થાને અપનાવી અને પોતાના મનને પરમાત્માના ચિંતન મનનમાં લગાડી દીધું. એટલે યયાતિ, મહારાજા યયાતિને શાંતિનો અનુભવ. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના ઉપસંહાર સમયે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન, શાંતિને પામવાની અભિલાષાનો ઉદય દરેક માનવના અંતરાત્મામાં થાય છે, છતાં પણ દરેક માનવ શાંતિને સંપૂર્ણપણે અનુભવી શકતો નથી. કારણ કે દરેક માનવનો પુરુષાર્થ શાંતિને પામવાની દિશામાં હોતો નથી. માનવનો પુરુષાર્થ અશાંતિ મળે તેવો જ હોય. શાંતિ પોતાની અંદર છે. શાંતિ પરમાત્માના ચારુ ચરણોમાં રહેલી છે અને પરમાત્મા પોતાની અંદર રહેલા છે, હૃદય પ્રદેશની અંદર.
એ હૃદય પ્રદેશની અંદર રહેલા આત્મા રૂપે રહેલા પરમાત્માની સાથે જ્યાં સુધી માનવ પોતાનો સંબંધ કરતો નથી, જ્યાં સુધી પરમાત્માને ઓળખવાને માટે કટિબદ્ધ બનતો નથી, જ્યાં સુધી પોતાના મનને સુધારીને પોતાના વિચારોને ઉત્તમ બનાવતો નથી, પોતાના મન પર પોતાની ઇન્દ્રિયો પર જ્યાં સુધી કાબુ કરતો નથી, ત્યાં સુધી તેને શાંતિનો અનુભવ કદાપી થઈ શકતો નથી. ગ્રંથોને વાંચવાથી થઈ શકતો નથી, ગ્રંથોને બોલી બતાવવાથી થઈ શકતો નથી, માળાઓને ફેરવવાથી થઈ શકતો નથી, બહારના તપને કરવાથી થઈ શકતો નથી, અથવા તો સંસારના સુખોને ભોગવવાથી પણ શાંતિનો અનુભવ થઈ શકતો નથી, જ્યાં સુધી માનવનું મન નિર્મળ બનતું નથી. અને નિર્મળ બનેલા મન દ્વારા જ્યાં સુધી માનવ પરમાત્માને પરિપૂર્ણપણે ભજતો નથી, પરમાત્માનો બનતો નથી, પરમાત્માને ઓળખવાને માટે તૈયારી કરતો નથી, ત્યાં સુધી માનવ શાંતિ પામી શકતો નથી. 18મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ, ઈશ્વર સર્વભૂતાનાં. આ ઈશ્વર છે તે સર્વભૂતોના હૃદય પ્રદેશમાં અર્જુન નિવાસ કરે છે. ભ્રામયન સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. આ સૌના હૃદયની અંદર રહેલા જે પરમાત્મા છે તેનું શરણ જે લે છે તે પરમાત્માની પરમ કૃપાથી, પરમાત્માના અસાધારણ અનુગ્રહના પરિણામે શાંતિના સરોવરમાં સદાને માટે સ્નાન કરે છે. તેને અશાંતિનો અનુભવ પોતાના જીવનની અંદર કદી કાળ થતો નથી. તેની પાસે સંસારના પદાર્થો આવે તો પણ અને સંસારના પદાર્થો ના આવે તો પણ તે હંમેશા શાંતિને અનુભવ્યા કરે છે. લાભમાં પણ શાંતિને અનુભવે, હાનિમાં પણ શાંતિને અનુભવે, જયના પ્રસંગોમાં પણ શાંતિને અનુભવે, પરાજયના પ્રસંગોમાં પણ શાંતિનો જ અનુભવ કરે. શાંતિ શાંતિ ને શાંતિનો અનુભવ પ્રત્યેક પરિસ્થિતિમાં ને પ્રત્યેક સ્થાનમાં એવો માનવ કરે છે જેને શાંતિ સ્વરૂપ પરમાત્માની સાથે પોતાનો સંબંધ બાંધેલો હોય છે. જળ માઇક છે, જળ, આની અંદર કઈ શક્તિ થોડી છે, કઈ ચેતન થોડું છે, પણ જળ માઇક નો સંબંધ વાયરની સાથે થયેલો છે. વાયરમાં પણ કઈ શક્તિ થોડી છે, રબરના દોરડાઓ જ છે આ તો, અને આમાં શું શક્તિ છે? પરંતુ આ માઇક નો સંબંધ વાયરની સાથે થયો, વાયરનો સંબંધ ઇલેક્ટ્રિક કરંટ સાથે થયો, ઇલેક્ટ્રિક કરંટ નો સંબંધ મીટરની સાથે થયો, ઇલેક્ટ્રિક મીટરની સાથે, અને ઇલેક્ટ્રિક મીટરનો સંબંધ જ્યાંથી ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે તે પાવર હાઉસની સાથે. એટલે પાવર હાઉસમાંથી આવનારો ઇલેક્ટ્રિક કરંટ મીટર સુધી આવ્યો અને મીટરમાંથી તે ઇલેક્ટ્રિક કરંટ આગળ ચાલ્યો, ત્યાં દોરડાઓમાં દાખલ થયો અને દોરડાઓમાંથી દાખલ થયેલો ઇલેક્ટ્રિક કરંટ આ માઇક સુધી પહોંચ્યો. એટલે આ માઇક જે જળ હતું એની અંદર અનંત શક્તિ આવી ગઈ. જોરથી આપણા શબ્દોના પડઘાઓ પડવા માંડ્યા. જળ વસ્તુ હતી અને છતાં પણ તે આપણા શબ્દોના પ્રતિઘોષો પાડવાની શક્તિથી સંપન્ન હતી. એવી જ રીતે આપણું જીવન જળ જેવું, શરીર જળ જેવું નાશવંત, સદાને માટે એક સરખા સ્વરૂપમાં રહેનારું નથી. એક દિવસ જન્મ્યું, મોટું થયું, વળી મોટું થતું ગયું, વૃદ્ધાવસ્થાનો શિકાર છેવટે બન્યું. એની પહેલા કેટલીય વાર વ્યાધિગ્રસ્ત દશાઓમાંથી પસાર થયું, એક દિવસ પછીથી ખલાસ પણ થઈ ગયું. આવું જે જળ શરીર પંચમહાભૂતમાંથી બનેલું, એ પંચમહાભૂતમાંથી પ્રાદુર્ભાવ પામેલા જળ શરીરની અંદર ચેતનાનો કરંટ, પરમાત્માની ચેતનાનો કરંટ દાખલ થાય, તેને લીધે આપણી આંખ જોવાની શક્તિથી સંપન્ન બને. જળ આંખ હોય તો પણ જોઈ શકે, વાણી બોલી શકે જળ હોવા છતાં પણ, કાન સાંભળી શકે, હાથ પગ જળ હોવા છતાં પણ હલનચલન કરે, પ્રાણવાયુ શરીરની અંદર પોતાનું કાર્ય કર્યા કરે, જીવનનો સંચાર કરે,
અને એ કરંટ જો બંધ થઈ જાય, સ્વિચ ઇલેક્ટ્રિકની જે ઓફ થઈ જાય, તો પછી જેમ કરંટ બંધ થઈને સર્વત્ર અંધકાર અંધકાર ફરી વળે, તેમાં જીવનની સ્વિચને જો ઓફ કરી દેવામાં આવે, બંધ કરી દેવામાં આવે, તો આંખ ઉગાડી હોય તો પણ જોઈ શકે નહીં, કાન ઉગાડા હોય તો પણ સાંભળી શકે નહીં, વાણી બોલી શકે નહીં, નાક શ્વાસ પ્રશ્વાસને લઈ શકે નહીં, છોડી શકે નહીં, હૃદય સંવેદનશીલ બની શકે નહીં, પ્રાણવાયુ શરીરમાં પોતાનો સંચાર કરી શકે નહીં, હાથ પગ હલનચલન કરી શકે નહીં, અને જીવન નામની વસ્તુ બની શકે. આ બધું જ શ્રેય આ કરંટને છે, ચેતનાનો કરંટ, જે સત્તા શરીરની અંદર પડેલી છે, તેને લીધે આ બધું જ કાર્ય થયા કરે છે. એ સત્તા, એ ચેતના, એનો કરંટ, દિવ્ય કરંટ જો બંધ થઈ જાય તો કોઈ પણ કાર્ય થઈ શકે. એક માણસે પોતાના ઘરની અંદર માનવોને સૂચના આપી કે હું બહાર જઉં છું, થોડા વખતમાં પાછો આવીશ, એટલે મારે માટે ભોજન તમે બનાવીને તૈયાર રાખજો, કદાચ મોડું થાય તો પણ ભોજન રાખી મૂકજો. બહાર ગયા, રોજની જેમ બહાર ગયા. ઘણી વાર આવી રીતે બહાર જતા હતા. બહાર જવાની ક્રિયા તેમને માટે કઈ નવી નહોતી, પણ બહાર હજુ તો નીકળ્યા, ઘરની બહાર જ નીકળ્યા. જરાક 2 ડગલા આગળ ચાલીને મોટરમાં બેસવાની તૈયારી હજુ તો તેમણે કરી, અને એટલા જ વખતમાં હૃદયમાં ગભરામણ ઓચિંતી થઈ, હૃદયમાં ગભરામણ થઈ અને તરત જ નીચે બેસી ગયા. બેસી ગયા પછીથી નીચે સૂઈ જવું પડ્યું, અને સ્વિચ ઓફ થઈ ગઈ. એટલે જે કરંટ હતો એ કરંટ ખેંચાઈ ગયો, ત્યાં જ આંખ ફાટી ગઈ, મોઢું ફાટી ગયું. જીવનને બદલે મરણ પોતાનું કાર્ય કરવાનું. ઘરવાળાઓને સમાચાર પ્રાપ્ત થયા ત્યારે બહાર નીકળ્યા અને આ મહાનુભાવની પાસે પહોંચી ગયા. જોયું કે શરીરની અંદર હવે કોઈ પણ પ્રકારનું ચૈતન્ય તો રહેલું નથી. એટલે મરણ ક્રિયા, એની પાછળની જે ક્રિયા હતી ઉત્તર ક્રિયા, તે ક્રિયા કરવાને માટેની તૈયારી કરી. શબને સ્મશાનમાં લઈ જવાને માટે તૈયારી. તો આ કરંટ છે, ચેતના છે. તેને ઈશ્વરનું નામ ગીતાએ આપ્યું. ઈશ એટલે શાસન કરવું, તો ગવર્ન. તો જે શાસન કરે છે સત્તા અંદર રહીને, તે શાસન કરનારી જે સર્વોપરી સત્તા, જેના હોવાથી ઇન્દ્રિયો પોતાનું કામ કરે, મન ચિંતન મનનના કાર્યમાં પ્રવૃત્ત થાય, બુદ્ધિ નિર્ણયો લે, અને જેના ન હોવાથી આ બધું જ બંધ થઈ જાય, તેવી જે શાસન કરનારી સર્વોપરી સર્વશ્રેષ્ઠ સત્તા છે તે ઈશ્વર છે. અને તેનું જ નાનું સરખું મીટર આપણા પંચમહાભૂતના શરીરમાં આત્મા રૂપે રહેલું છે. ત્યાં શાંતિ છે, ત્યાં સંપૂર્ણ સુખ છે, ત્યાં આનંદ છે, ત્યાં પ્રકાશ પ્રકાશ પથરાયેલો છે. અંધકારનું નામ નિશાન તેની અંદર છે નહીં. તો તે આત્માને ઓળખવાને માટે, તે પરમાત્માને પ્રેમ કરવાને માટે જે તૈયાર થાય છે અને જે આત્માને ઓળખે છે પોતાના જીવનની અંદર, તે શાંતિ પામી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને 18મા અધ્યાયની અંદર આ પ્રમાણે કહે છે.